મારે આંગણે ઉગ્યું એ પરોઢજી, એ તો ફાગણ કેરું ફૂલ છે, એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ. હવે શું કીધું છે? આંગણું એટલે કે મારું જે ફળિયું હોય છે આપણા ઘરનું, પરોઢીએ એટલે કે સવારના સમયે ફાગણ, એને ફૂલ રૂપક કીધું છે. ત્યાર પછી પ્રથમ એટલે કે પહેલી વાર, મુખ ના મોડીએ એટલે કે મોઢું ન મચકોડીએ. જો આપણે બે અર્થ થાય છે, મોઢું ફેરવી લેવું અને મોઢું બગાડવું. એટલે અહીંયા મોઢું બગાડવાની વાત કરે છે. સમજૂતી જોઈ. તો ભાઈ નટવરલાલ કુબેરદાસ પંડ્યા આપણને એવું કહેવા માંગે છે આ પંક્તિમાં કે પરોઢીએ તારે આંગણીએ ઉગ્યું છે. પરોઢ છે સવારે તારા આંગણે ઉગ્યું છે, એ ફાગણનું એક ફૂલ છે. આ એક રૂપક છે. પરસ્પર માન પ્રેમ સાહજિક રીતે એને આપવું જોઈએ, સહજ છે, એનો આદર થવો જોઈએ. તેનાથી મુખ મોડી લેવું એ યોગ્ય નથી હોતું. કવિ શું કહે છે કે આપણા જ્યારે ઘરે સવારે આંગણામાં કોઈ વ્યક્તિ આવ્યું છે, કોઈ સ્વજન આવ્યું છે, તો એ આપણા ફાગણ કેવું એક ફૂલ છે. એને મીઠો આવકારો દેવાનું, એનું આદર કરવાનું, એને માન આપવું જોઈએ. નહીં કે આપણે એને મોઢું બગાડી લેવું, મોઢું મચકોડવું જોઈએ નહીં. એવું કવિ અહીંયા કહેવા માંગે છે.